રાજસ્થાનના ડિડવાનમાં નાવા સિટી નજીક દીપડાના આટાફેરા. રહેણાંક વિસ્તારમાં લટાર મારતો દીપડો સીસીટીવીમાં કેદ થયો. અગાઉ દીપડાએ 2 નીલગાયનો કર્યો હતો શિકાર. દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ભય. રાજસ્થાનના અલવરમાં અસામાજિક તત્વોનો આતંક. 20 થી 25 લોકોના ટોળાએ 4 યુવકોને માર માર્યો. અસામાજિક તત્વોએ ફાયરિંગ કરી 1,75,000ની લૂંટફાટ ચલાવી. સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ. મધ્યપ્રદેશના રૈનામાં અસામાજિક તત્વોનો આતંક. રેસ્ટોરન્ટમાં સ્મોકિંગ કરવા ન દેવાતા 3 યુવકોએ રેસ્ટોરન્ટ પર કર્યું ફાયરિંગ. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પોલીસે 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી. પાટણના ગામડાઓમાં જોવા મળ્યું ટેન્કર રાજ. ટેન્કર મુક્ત ગુજરાતના ગામડાઓના દાવાઓની પોલ ખુલતા દ્રશ્યો પાટણના ગામમાં જોવા મળ્યા. પીવાનું પાણી સમયસર અને પૂરતું ન આવતું હોવાથી સર્જાઈ સમસ્યા. પાણી પુરવઠા વિભાગ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે ટેન્કરથી પાણી. ટેન્કર ગામમાં પહોંચે તે પહેલા જ પાણી ભરવા માટે લાગે છે લાઈનો. ટેન્કરમાંથી પાણી ભરવા માટે પડાપડી સર્જાતા લોકોએ સમસ્યાનું નિરાકરણ લાવવા કરી છે માંગ. સુરેન્દ્રનગરમાં માલવણથી પીપળી ગામ તરફ પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં રોષ. ખેતરો પાણીમાં તરબોળ, ખેડૂતોને નુકસાન. ગુજરાતના ખેડૂતોને લઈને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન. લગભગ સપ્તાહમાં ગુજરાતમાં થશે વરસાદ. અત્યારે વાવણી થાય તો તે પણ સમયસર જ કહેવાય. ગુજરાતમાં સમયસર વરસાદ થાય તેવી આશા રાખીએ. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો. જેસર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. મોડ, ચોપણા, જડકલા, કંદમગીરી, ભંડારીયા, વડાલ સહિતના ગામોમાં વરસાદ. ભારે વરસાદના કારણે નદી નાળાઓ છલકાયા. ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં જળબંબાકાર. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. અંધારપટ વાતાવરણ વચ્ચે વરસાદી બોલાવી ધબધબાટી. ભાવનગર પંથકમાં આવ્યો વાતાવરણમાં પલટો. પાલીતાણા શહેર સહિત પંથકમાં વરસાદી માહોલ. પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. હસ્તગીરી, જળિયા, માળિયા, ડુંગરપુર, જીવાપુર, રોહિશાળા સહિત વિસ્તારોમાં વરસાદ. ભાવનગરના મહુવા પંથકમાં વરસાદ. મહુવા તાલુકાના કોટિયા, કળબોદર, વાવડી, બગદાણા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ. ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો. બોટાદ શહેરના પાળિયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, ટાવર રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ. વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી ત્રસ્ત લોકોએ લીધો હાશકારો. ખેડા જિલ્લામાં વરસાદી માહોલ. મહેમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસ્યો વરસાદ. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભાવનગર શહેર સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ. મહુવા, જેસર, પાલીતાણા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ. અચાનક વરસાદ શરૂ થતા રાહદારીઓ અને વાહન ચાલકો ભીંજાયા. ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં વરસાદી માહોલ. માઢિયા, સનેશ, કાળા તળાવ, ખેતા ખાટલી, પાળિયાદ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ. ખેડૂતોમાં ખુશીનો માહોલ. સુરેન્દ્રનગર, લીંબડી અને ચુડા તાલુકામાં ખાબક્યો વરસાદ. લીંબડીના નાના ટીમલા, રામરાજપર, પાણશીણામાં વરસાદી બોલાવી ધબધબાટી. ચુડાના ભગોપુર, કરમડ, ચોબાળા સહિત આસપાસના ગામોમાં પણ વરસ્યો વરસાદ. વરસાદે વિરામ લીધા છતાં આસામમાં પૂરની સ્થિતિ યથાવત. કરીમગંજના અનેક ગામો સંપૂર્ણપણે જળમગ્ન થયા. ઘર પાણીમાં ગરકાવ થતા લોકો નેશનલ હાઈવે પર રહેવા મજબૂર થયા. આસામમાં રંગિયાના ઉડિયામાંથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદના કારણે રોડ રસ્તા જળમગ્ન થયા. અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયા. મેઘરાજાની તોફાની બેટિંગથી જનજીવન અસ્તવ્યસ્ત. કર્ણાટકમાં મેઘરાજાએ ફરી બોલાવી સવારી. હુબલી, ધારવાડામાં વરસાદી ઝાપટા. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પાણી પાણી. રાજસ્થાનના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો. ગંગાપુરમાં એકાએક મોસમે બદલ્યો મિજાજ. આગ ઓગતી ગરમી બાદ એકાએક ધોધમાર વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી. રાજસ્થાનના કોટામાં વાતાવરણમાં પલટો. ચેચક, રામગંજમડી સહિતના વિસ્તારોમાં એકાએક ભારે વરસાદ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી રસ્તા થયા જળમગ્ન. વરસાદના કારણે અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી. રાજસ્થાનમાં અસહ્ય ગરમી બાદ મેઘરાજાએ કરી સવારી. કોટા સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી. તેજ પવન અને ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. રાજધાની દિલ્હીમાં આગ ઓગતી ગરમી બાદ મેઘરાજાએ કરી સવારી. ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ધીમે ધારે વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. પૂર્વ ભારતમાં ચોમાસાએ લગાવી મોટી છલાંગ. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં આગળ વધ્યું ચોમાસું. 11 દિવસ બાદ હજુ પણ ગુજરાતમાં ચોમાસું સ્થિર. ચોમાસું આગળ વધવા માટે 3 થી 4 દિવસ સ્થિતિ અનુકૂળ. છત્તીસગઢ, ઓડિશામાં પણ આગળ વધ્યું ચોમાસું. પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં બેઠું ચોમાસું.
વડોદરામાં સ્કૂલ વાનમાંથી 2 બાળકીઓ નીચે પટકાઈ. વાનનો દરવાજો ખુલ્લો રહી જતા 2 વિદ્યાર્થીનીઓ નીચે પટકાઈ. સોસાયટીમાં વાન ચાલકે ફૂલ સ્પીડમાં ચલાવી હતી વાન. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ન્યૂઝ સિટી ગુજરાતી વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. વડોદરામાં વાનમાંથી બાળકી નીચે પટકાવવાની ઘટનાને લઈ વાન ચાલક પ્રતિક પઢિયારની અટકાયત. ટ્રાફિક પોલીસે અટકાયત કર્યા બાદ વાન ચાલકનું નિવેદન. કહ્યું, બાળકીએ દરવાજો ખોલી નાખતા તેના કારણે નીચે પટકાઈ. સ્કૂલ વાનમાંથી બાળકો નીચે પટકાવવાને લઈ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન. કહ્યું, સ્કૂલ વાન ચાલકોએ પોતાની ફરજ સમજવી જોઈએ. તેઓ માત્ર વાહન નથી ચલાવતા, તેમાં વહાલસોયા બાળકો હોય છે. વાલીઓ અને શિક્ષકોએ પણ આ બાબતે સજાગતા દાખવવી જોઈએ. વડોદરામાં સ્કૂલ વાનમાંથી બાળકો પડવાની ઘટનાને લઈ રાજકોટમાં વાલીઓની પણ વધી ચિંતા. બેદરકારો સામે કડક કાર્યવાહીની વાલીઓની માંગ. સ્કૂલ વાન ચાલકની બેદરકારીને અક્ષમ્ય ગણાવી. રાજકોટમાં ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ સામે વાલીઓમાં રોષ. વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ અને ફી પરત ન આપતા વાલીઓ ગુરુકુળના ધક્કા ખાવા મજબૂર. ગુરુકુળના 2 સંતો સામે દુષ્કર્મની ફરિયાદ બાદ વાલીઓ પોતાના બાળકનું અન્ય જગ્યાએ એડમિશન માટે કરી રહ્યા છે પ્રયાસ. અમદાવાદમાં સોસાયટીનો કોમન પ્લોટ બારોબાર વેચાયો હોવાનો રહીશોનો આક્ષેપ. સુભાષ બ્રિજ પાસેથી પરસોત્તમનગર સોસાયટીના રહીશોનો વિરોધ. સોસાયટીનો કોમન પ્લોટ ત્રાહિત વ્યક્તિના નામે નોંધાયેલો હોવાથી સ્થાનિકોનો હોબાળો. કચ્છના નખત્રાણાના અંગિયા ટોલ નાકા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ. નવા સંચાલકોએ નવા વાહનો પાસે ટોલ ટેક્સ ચાલુ કરી દેતા હાલાકી. ટોલ નાકા પાસે આવેલા ગામના વાહનોને મળતી છૂટ પણ બંધ. સ્થાનિકોએ આવેદનપત્ર આપી સમસ્યાનો નિકાલ લાવવા કરી માંગ. વડોદરામાં હનુમાન મંદિરની ડેરીને દૂર કરવાની કામગીરી સામે સ્થાનિકોનો વિરોધ. મકરંદ દેસાઈ રોડની સાઈડમાં દબાણમાં આવેલી ડેરીને હટાવવા પહોંચી હતી મનપાની ટીમ. વિરોધ કરાતા ટીમ કાર્યવાહી કર્યા વિના પરત ફરી હતી. અમરેલીના સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર પાલિકા દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી. મકાન વિભાગ તેમજ પોલીસની ટીમે સાથે મળી કરી કામગીરી. જૂના બસ સ્ટેશનથી ચેસર રોડના માર્ગો પર હટાવાયું દબાણ. રાજ્યના જ્ઞાન સહાયકોમાં સેલ પર ઉતર્યા. કાયમી કરવાની માંગ સાથે જ્ઞાન સહાયકોએ કર્યું વિરોધ પ્રદર્શન. અમદાવાદના 600થી વધુ જ્યારે રાજ્યના 15,000થી વધુ શિક્ષકોએ નોંધાવ્યો વિરોધ. પાટણના રાધનપુરના દહેગામથી ઉનડી ગામને જોડતા મુખ્ય માર્ગનું કામ અધૂરું. કાચા માર્ગ પર માટીનું પુરાણ બાદ ડામરનું કામ ન કરાતા ગામ લોકોને ભારે હાલાકી. છેલ્લા 1 વર્ષથી રોડનું કામ અધૂરું હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ. ડાંગના હવામાં રહીશો પાયાની સુવિધાથી વંચિત. નળ કનેક્શન શોભાના ગાંઠિયા સમાન. ગટર, રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિતની પાયાની સુવિધાનો પણ અભાવ. આહવાના એકમાત્ર તળાવની પણ દયનીય હાલત. આણંદના બાકરોલના પરા વિસ્તારમાં બાળકો ભર ગરમીમાં ખુલ્લામાં ભણવા મજબૂર. રામપુરા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાઓ તોડી પડાતા બાળકોને ખુલ્લામાં ભણવાનો વારો આવ્યો. વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી શિક્ષકો બાળકો માટે ચિંતામાં મુકાયા. મહીસાગરમાં જઠોલી પે સેન્ટર શાળાના બાળકો ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર. શાળામાં 1 થી 8 ધોરણના 351 જેટલા બાળકો વચ્ચે શાળામાં માત્ર 1 રૂમ. 4 વર્ષથી બાળકો ખુલ્લામાં કરી રહ્યા છે અભ્યાસ. મહીસાગરમાં સિનિયર સિટીઝન માટે બનાવેલ દાદા દાદી પાર્ક જંગલ બની ગયો હોય તેવી સ્થિતિ. નગરજનો માટે હરવા ફરવાના હેતુથી બનાવેલા પાર્કની દયનીય સ્થિતિ. 25 લાખના ખર્ચે બનાવેલા બગીચાની જાળવણી ન થતા તંત્ર સામે રહીશોનો રોષ. ભાવનગરમાં સુભાષનગર વિસ્તારમાં કંસારા કાંઠેથી ગેરકાયદે બાંધકામ હટાવાયા. અનેક નાના મોટા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવા હાથ ધરાઈ ઝુંબેશ. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેનું કામ છેલ્લા 10 વર્ષથી ગોથે ચડ્યું. બનેલા રોડ પર પણ તિરાડો પડતા રસ્તાની હાલત દયનીય બની. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રોડનું કામ પૂર્ણ કરવા કરી માંગ. સુરતમાં તરસાડી પાલિકા બહાર સફાઈ કામદારોનો હલ્લાબોલ. કાયમી કરવાની માંગ સાથે 100 જેટલા સફાઈ કર્મીઓ ઉતર્યા ધરણા પર. રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકાના ચીફ ઓફિસર સામે બંગડી ફેંકી નોંધાવ્યો વિરોધ. અઠવાડિયાથી કામદારોની હડતાલના કારણે તરસાડી નગરમાં ગંદકીના ઢગલા. કચરાના ઢગલામાંથી દુર્ગંધ આવતા રહીશો પરેશાન. સફાઈ કામદારોએ 15 થી 20 વર્ષ સુધી કામ કરતા હોવા છતાં કાયમી ન કરતા હોવાનો લગાવ્યો આરોપ. યાત્રાધામ પાવાગઢમાં વસતા વેપારીઓના પાણી માટે વલખા. 1 માસથી પીવાનું અને ઘર વપરાશનું પાણી ન મળતા ભોગવવી પડી રહી છે હાલાકી. ડુંગર પર આવતા પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણીની સમસ્યા સર્જાઈ.
ચોમાસું ખેંચાતા ડુંગર પર આવેલા તળાવો પણ સુકાયા, કૂવાના પાણી પણ દૂષિત થયા. પાણીની સમસ્યાના કારણે લોકો દૂષિત પાણીનો ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા. સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ. કલેક્ટરે પાવાગઢમાં પાણીની સમસ્યા દૂર કરવા સૂચના આપી. તળાવ ઊંડા કરવા, માટી કાઢવા માટે ગ્રાન્ટ અપાઈ હોવા છતાં નથી કરાઈ કામગીરી. આહવા નગરના આગેવાનોએ સરપંચ તેમજ જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યોને પણ લેખિતમાં અરજી કરી. ભરૂચમાં ગેરકાયદેસર ચાલતા ખનનને લઈને ચૈતર વસાવાએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થકો સાથે આવ્યા મેદાનમાં. સમગ્ર બાબતે જો કાર્યવાહી ન કરાય તો જનતા રેડની આપી ચીમકી. જામનગરમાં 1404 જર્જરિત આવાસોનું ડિમોલિશન કરાયું શરૂ. અંધશ્રમ અટક પાસે આવેલા આવાસની અનેકવાર અપાઈ હતી નોટિસ. ડિમોલિશન હાથ ધરાતા રહેવાસીઓએ મચાવ્યો હોબાળો. વડોદરામાં નીટ અને નેટની પરીક્ષા મુદ્દે એનએસયુઆઈનો વિરોધ. સયાજીગંજથી કાલાકોટ જવાના માર્ગ પર કર્યો ચક્કાજામ. પરીક્ષા રદ કરી સીબીઆઈની તપાસ સોંપવા કરાઈ માંગ. પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની કરી અટકાયત. ટીઆરપી ગેમ ઝોન આકાંડ મામલે કોંગ્રેસે રાજકોટ બંધનું કર્યું એલાન. કોંગ્રેસના કાર્યકર્તાઓ 25 તારીખે બંધ પાડવાની વિનંતી કરવા વિવિધ વિસ્તારોમાં નીકળ્યા. સાગઠિયાને સરકાર બચાવી રહી હોવાના જિગ્નેશ મેવાણીએ કર્યા આક્ષેપ. ભાવનગરમાં વધ્યો રખડતા ઢોરનો ત્રાસ. તળાજા તાલુકાના પીથલીપુર ગામમાં આધેડને ઢોરે અડફેટે લીધો. દીકરીને મળવા ગયેલા પિતાને આખલાએ અડફેટે લેતા મોત નીપજ્યું. મૃતકને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા. હિમાચલ પ્રદેશમાં શિમલાના છોરી કેંચીમાં એચઆરટીસી બસને નડ્યો અકસ્માત. અકસ્માતમાં બસ પલટી જતા 4 લોકોના મોત. દુર્ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. ઉત્તરાખંડના ઉત્તરકાશી ગંગોત્રી હાઈવે પર ઝાલા નજીક સર્જાયો અકસ્માત. ચાલકે કાબુ ગુમાવતા યાત્રીઓથી ભરેલી બસ પલટી. બસમાં સવાર તમામ યાત્રીઓનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડાયા. દુર્ઘટનાના કારણે હાઈવે પર સર્જાયો હતો ટ્રાફિક જામ. વલસાડના ગાડરિયા ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત. પૂરપાટ ઝડપે આવતી કાર રિક્ષાને અડફેટે લીધી. જોરદાર ટક્કર બાદ કાર રોડની રેલિંગ તોડી ખાડામાં ખાબકી. અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા. વડોદરામાં ધોબીઘાટની દિવાલ તૂટતા 6 મહિલાઓ દબાઈ. પાદરાના મુજપુર ગામમાં લોકોએ કર્યું મહિલાઓનું રેસ્ક્યુ. ઘાયલ મહિલાઓને સારવાર માટે ખસેડાઈ હોસ્પિટલ. પાણીનો ફ્લો વધ્યો હોવાથી દિવાલ તૂટી હોવાનું અનુમાન. દ્વારકામાં મીઠાપુર રેલવે ફાટક પાસે મોટી દુર્ઘટના ટળી. ફરજ પરના કર્મચારી ફાટક બંધ કરતા ભૂલી ગયા. ટ્રેનને આવતી જોઈ અને લોકોએ વાહનો ઊભા રાખ્યા. ફાટક ખુલ્લું રહ્યું અને માલગાડી પસાર થઈ. કચ્છના દરિયાઈ સીમમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત. 2 અલગ-અલગ સ્થળોએથી ઝડપાયા 27 પેકેટ. 17 જેટલા પેકેટમાંથી પીળી ગોળીઓના 3 નાના પેકેટ મોર્ફિન હોવાની શંકા. દરિયાકાંઠે ડ્રગ્સ રેકેટ ઝડપાવવામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા. કહ્યું પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓની કામગીરી બિરદાવવા લાયક છે. ગુજરાત પોલીસ સહિત એજન્સીઓનો પણ માન્યો આભાર. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં એસઆઈટીએ આજે રિપોર્ટ સરકારને સુપરત કર્યો. રિપોર્ટમાં 4 વિભાગની બેદરકારી સામે આવી. જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાય તેવી શક્યતા. વડોદરામાં રણોલી વિસ્તારના એક મકાનમાં એસઓજીના દરોડા. અક્ષર રેસિડેન્સીના મકાન નંબર C510માં હેરોઇનનો જથ્થો ઝડપાયો. ભાડાના મકાનમાં નશાનો કારોબાર કરતા આરોપીની એસઓજીએ કરી અટકાયત. દાહોદમાં નકલી કચેરી, નકલી એને બાદ હવે નકલી કર્મચારીઓ સામે આવ્યા. લીમખેડા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં સરકારી કર્મચારીઓની જગ્યાએ બિનઅધિકૃત વ્યક્તિઓ કરી રહ્યા છે કામગીરી. વિડીયો વાયરલ થતા ટીડીઓએ કહ્યું આ કર્મીઓ અમારા નહીં. દાહોદમાં નકલી તપાસ અરજીથી ખળભળાટ. શાળાના આચાર્ય સામે દ્વેષ ભાવના રાખી અન્ય શાળાના આચાર્યના નામે કરાઈ અરજી. પોલીસ તપાસ અને સીસીટીવી કેમેરાના માધ્યમથી ભાંડો ફૂટતા વધુ કાર્યવાહી હાથ ધરાઈ. રાજકોટમાં આજી ડેમ નજીક જુગારીએ આપ્યો હતો હત્યાને અંજામ. પૈસા પરત ન આપવા પડે માટે લોન આપનારા વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો. હત્યા બાદ પુરાવા નષ્ટ કરવા મૃતદેહને સળગાવ્યો. પોલીસે 3 આરોપીની કરી ધરપકડ. ભરૂચના નોંધાણા ગામમાં એક જ સમાજના 2 જૂથો વચ્ચે અથડામણ. મારક હથિયારો ઉછાળવાની સાથે થયો હતો ગોળીબાર. ઘટનાને લઈને પોલીસે 13 આરોપીઓની કરી ધરપકડ. ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી દેશી બનાવટની પિસ્તોલ કરાઈ જપ્ત. ગાંધીનગરમાં વિઝા કૌભાંડ આવ્યું બહાર. 23 લોકોને ફોરેનના વિઝાના બહાને 7,75,00,000નું ફૂલેકું ફેરવ્યું. ડભોડાના જિગ્નેશ પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં. કેનેડામાં PR કરાવી આપવાના બહાને છેતરપિંડી કરનારા તમામ આરોપીઓ હાલ ફરાર. હળવદના ઈશ્વરનગર ગામે પુત્રવધૂને માર મારી જીવતી સળગાવી હત્યા કરનાર સસરાને આજીવન કેદની સજા. વર્ષ 2018માં મગનભાઈ ભાડજા નામના આરોપીએ પુત્રવધૂની કરી હતી હત્યા.
અમદાવાદમાં બગોદરા પોલીસે કફ સિરપના જથ્થા સાથે 2 આરોપી ઝડપ્યા. 419 નંગ કફ સિરપની બોટલ કરી કબજે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરી શરૂ. સુરતમાં કામરેજ નજીક ફાર્મ હાઉસમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ. મિત હરિયાણી નામનો વ્યક્તિ થાઈ મહિલાઓને બોલાવતો. રેડ કરતા 5 થાઈ મહિલા, 2 મજૂર, 3 ગ્રાહકો ઝડપાયા, જ્યારે મુખ્ય આરોપી મિત હરિયાણી ફરાર. ગીર સોમનાથના કોડીનારમાં પાડોશી બન્યો હત્યારો. સામાન્ય બોલાચાલીમાં પાડોશી મહિલાને ઉતારી મોતને ઘાટ. પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા. નીટ યુજી પરીક્ષા રદ થતા દિલ્હીમાં કોંગ્રેસે કર્યો વિરોધ. રસ્તા પર વિરોધ માટે ઉતરેલા કાર્યકરો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ. પોલીસે દેખાવકારોની કરી અટકાયત. નીટ યુજી પરીક્ષા રદ થતા હૈદરાબાદમાં કોંગ્રેસે કર્યો વિરોધ. બેનરો સાથે રસ્તા પર ઉતરેલા કાર્યકરોએ કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર. મોટી સંખ્યામાં લોકો વિરોધમાં જોડાયા. પંચમહાલ નીટ પરીક્ષા કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો. ગોધરા પોલીસે નીટ પરીક્ષા કૌભાંડને લઈને નિવેદન આપતા કહ્યું, નીટ પરીક્ષા પેપર ગોધરાથી લીકની વાત ખોટી. ગોધરા સેન્ટર પરથી કોઈ પેપર લીક થયું નથી. સુરતમાં ફાયર સેફટીના અભાવે 150થી વધુ શાળાઓને ડીઈઓએ ફટકારી નોટિસ. હાઈકોર્ટની ટકોર બાદ સુરત જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં. 1300થી વધુ શાળાઓનું હાથ ધરાયું હતું સરપ્રાઇઝ ચેકિંગ. 150થી વધુ શાળાઓમાં ફાયર સેફટીના સાધનોમાં ખામીઓ મળી આવતા કાર્યવાહી. મધ્યપ્રદેશમાં ગૌવંશની હત્યા કરાતા રોષ. સિવનીના તમામ શહેરોમાં લોકોએ સ્વેચ્છાએ પોતાના વેપાર ધંધા બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો. અફવાઓમાં ન આવવા એસપીએ લોકોને કરી અપીલ. હિમાચલ પ્રદેશની સતલુજ નદીમાં કચરો ઠાલવતા લોકોનો વિડીયો વાયરલ. એનજીટીના આદેશનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાયો. યુવાનોએ ટેમ્પોમાં ભરેલો કચરો નદીમાં ઠાલવતા ઉઠ્યા અનેક સવાલ. બિહારના ગયામાં ટ્રેનમાં ચડતી મહિલાનો પગ લપસ્યો. જંકશન પર હાજર આરપીએફના જવાને મહિલાનો જીવ બચાવ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. બિહારના કિશનગંજમાં એક યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા. કલેક્ટર કચેરીની બાજુમાં આવેલા ફ્લાયઓવર બ્રિજ પર કર્યો આપઘાતનો પ્રયાસ. રાહદારીઓએ યુવતીને બ્રિજ પરથી નીચે ઉતારી. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. દ્વારકાધીશ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવ્યો. દર વર્ષે જેઠ માસમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં કરવામાં આવે છે જ્યેષ્ઠાભિષેક. ઋતુ અનુસાર શ્રીજીનું અમૃત તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જળથી જળાભિષેક કરાયો. સોમનાથ મહાદેવને કેરીનો મનોરથ. સોમનાથ ટ્રસ્ટે 2500 કિલો કેરીઓની પ્રસાદી આંગણવાડીમાં કરી વિતરણ. 9700 જેટલા બાળકોને કરાઈ કેરી વિતરણ. આવતીકાલે ભગવાન જગન્નાથજીની નીકળશે જળયાત્રા. વાંચીથી ગાચીથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મામાના ઘરે જશે. જળયાત્રાને લઈને ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. આવતીકાલે નીકળશે ભગવાન જગન્નાથની જળયાત્રા. વાજતે ગાજતે ગાડામાં બેસાડીને ભગવાનને લઈ જવાશે સાબરમતીના સોમનાથ ભૂદરને આરે. ત્રણેય ગાડાને શણગારવાની ચાલી રહી છે કામગીરી. જળયાત્રાને લઈને ભૂદર કિનારે તડામાર તૈયારીઓ શરૂ. આવતીકાલે સવારે 8 વાગે નીકળશે ભગવાન જગન્નાથની શોભાયાત્રા. ભૂદર કિનારે કરાશે ગંગા પૂજન, મહાજળાભિષેક સહિત ગજવેશના પણ થશે દર્શન. ઓડિશાના પુરીમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ. રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં. આયોજન મુજબ અનેક લોકો રથયાત્રા માટે કામગીરીમાં જોડાયા. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોની સંખ્યામાં સતત વધારો. યાત્રાધામમાં વધી રહેલી ભીડને લઈને આરોગ્યની સુવિધામાં વધારો કરાયો. બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં 50-50 બેજ અને જોશીમઠ અને ગુપ્તકાશીમાં એક હોસ્પિટલ ખોલવા તંત્ર તરફથી કરાઈ રહી છે તૈયારીઓ. રક્ષામંત્રી રાજનાથસિંહ 2 દિવસ મથુરાની મુલાકાતે. વૃંદાવનના વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારીના દર્શન માટે પહોંચ્યા હતા રાજનાથસિંહ. વિશેષ પૂજા અર્ચના કરીને રાજનાથસિંહે ધન્યતા અનુભવી. કચ્છની નાવીનાર ગામે ગૌચરની જમીન અન્ય હેતુ માટે આપવા મામલે હાઈકોર્ટમાં સુનાવણી. હાઈકોર્ટે સરકાર અને કચ્છ કલેક્ટરની કાઢી ઝાટકડી. હાઈકોર્ટે કલેક્ટરે લીધેલા નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો. ધનસુરા તાલુકાના ભાજપ મંત્રી બિંકલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર. ગામડાઓમાં મંદિરોના કોમર્શિયલ વીજ કનેક્શનની સામાન્ય વીજ કનેક્શન કરવા કરી માંગ. કોમર્શિયલ કનેક્શન હોવાના કારણે મંદિરો પર આર્થિક ભારણ વધવાનો ઉલ્લેખ. વડોદરા મનપાએ પાણી જમીનમાં ઉતારવા તેમજ જમીનમાં પાણીનું સ્તર વધારવા કર્યો નવતર પ્રયોગ. વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે તેના માટે વૃક્ષો પાસે લગાવાયા પેવર બ્લોક. માંજલપુરમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવા વિશેષ વ્યવસ્થા કરાઈ. રોંગ સાઈડમાં વાહનો હંકારનારા સામે શરૂ કરાઈ ટ્રાફિક ડ્રાઈવ. આવતીકાલથી શરૂ થનારી ડ્રાઈવ આગામી 10 દિવસ સુધી ચાલશે. એસજી રોડ સહિત શહેરની અંદરના રોડ પર પણ યોજાશે ટ્રાફિક ડ્રાઈવ.
ઓડિશામાં નક્સલીઓના ત્રાસ યથાવત. સર્ચ ઓપરેશન દરમિયાન બીએસએફના જવાનોએ ભારે માત્રામાં હથિયાર જપ્ત કર્યા. નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં જવાનો કરી રહ્યા છે સર્ચ ઓપરેશન. રાજસ્થાનના ડિડવાનમાં નાવા સિટી નજીક દીપડાના આટાફેરા. રહેણાંક વિસ્તારમાં લટાર મારતો દીપડો સીસીટીવીમાં કેદ થયો. અગાઉ દીપડાએ 2 નીલગાયનો કર્યો હતો શિકાર. દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ભય. રાજસ્થાનના અલવરમાં અસામાજિક તત્વોનો આતંક. 20 થી 25 લોકોના ટોળાએ 4 યુવકોને માર માર્યો. અસામાજિક તત્વોએ ફાયરિંગ કરી 1,75,000ની લૂંટ પર ચલાવી. સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ. મધ્યપ્રદેશના રૈનામાં અસામાજિક તત્વોનો આતંક. રેસ્ટોરન્ટમાં સ્મોકિંગ કરવા ન દેવાતા 3 યુવકોએ રેસ્ટોરન્ટ પર કર્યું ફાયરિંગ. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પોલીસે 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી. પાટણના ગામડાઓમાં જોવા મળ્યું ટેન્કર રાજ. ટેન્કર મુક્ત ગુજરાતના ગામડાઓના દાવાઓની પોલ ખુલતા દ્રશ્યો પાટણના ગામમાં જોવા મળ્યા. પીવાનું પાણી સમયસર અને પૂરતું ન આવતું હોવાથી સર્જાઈ સમસ્યા. પાણી પુરવઠા વિભાગ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે ટેન્કરથી પાણી. ટેન્કર ગામમાં પહોંચે તે પહેલા જ પાણી ભરવા માટે લાગે છે લાઈનો. ટેન્કરમાંથી પાણી ભરવા માટે પડાપડી સર્જાતા લોકોએ સમસ્યાનું નિરાકરણ લાવવા કરી છે માંગ. સુરેન્દ્રનગરમાં માલવણથી પીપળી ગામ તરફ પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં રોષ. ખેતરો પાણીમાં તરબોળ, ખેડૂતોને નુકસાન. ગુજરાતના ખેડૂતોને લઈને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન. લગભગ સપ્તાહમાં ગુજરાતમાં થશે વરસાદ. અત્યારે વાવણી થાય તો તે પણ સમયસર જ કહેવાય. ગુજરાતમાં સમયસર વરસાદ થાય તેવી આશા રાખીએ. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો. જેસર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. મોડ, ચોપણા, જડકલા, કંદમગીરી, ભંડારિયા, વડાલ સહિતના ગામોમાં વરસાદ. ભારે વરસાદના કારણે નદી નાળાઓ છલકાયા. ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં જળબંબાકાર. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. અંધારપટ વાતાવરણ વચ્ચે વરસાદી બોલાવી ધબધબાટી. ભાવનગર પંથકમાં આવ્યો વાતાવરણમાં પલટો. પાલીતાણા શહેર સહિત પંથકમાં વરસાદી માહોલ. પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. હસ્તગીરી, જળિયા, માળિયા, ડુંગરપુર, જીવાપુર, રોહિશાળા સહિત વિસ્તારોમાં વરસાદ. ભાવનગરના મહુવા પંથકમાં વરસાદ. મહુવા તાલુકાના કોટિયા, કળબોદર, વાવડી, બગદાણા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ. ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો. બોટાદ શહેરના પાળિયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, ટાવર રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ. વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી ત્રસ્ત લોકોએ લીધો હાશકારો. ખેડા જિલ્લામાં વરસાદી માહોલ. મહેમદાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસ્યો વરસાદ. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભાવનગર શહેર સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ. મહુવા, જેસર, પાલીતાણા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ. અચાનક વરસાદ શરૂ થતા રાહદારીઓ અને વાહન ચાલકો ભીંજાયા. ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં વરસાદી માહોલ. માઢિયા, સનેશ, કાળા તળાવ, ખેતા ખાટલી, પાળિયાદ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ. ખેડૂતોમાં ખુશીનો માહોલ. સુરેન્દ્રનગર, લીંબડી અને ચુડા તાલુકામાં ખાબક્યો વરસાદ. લીંબડીના નાના ટીમલા, રામરાજપર, પાણશીણામાં વરસાદી બોલાવી ધબધબાટી. ચુડાના ભગોપુર, કરમડ, ચોબાળા સહિત આસપાસના ગામોમાં પણ વરસ્યો વરસાદ. વરસાદે વિરામ લીધા છતાં આસામમાં પૂરની સ્થિતિ યથાવત. કરીમગંજના અનેક ગામો સંપૂર્ણપણે જળમગ્ન થયા. ઘર પાણીમાં ગરકાવ થતા લોકો નેશનલ હાઈવે પર રહેવા મજબૂર થયા. આસામમાં રંગિયાના ઉડિયામાંથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદના કારણે રોડ રસ્તા જળમગ્ન થયા. અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયા. મેઘરાજાની તોફાની બેટિંગથી જનજીવન અસ્તવ્યસ્ત. કર્ણાટકમાં મેઘરાજાએ ફરી બોલાવી સવારી. હુબલી, ધારવાડામાં વરસાદી ઝાપટા. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પાણી પાણી. રાજસ્થાનના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો. ગંગાપુરમાં એકાએક મોસમે બદલ્યો મિજાજ. આગ ઓગતી ગરમી બાદ એકાએક ધોધમાર વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી. રાજસ્થાનના કોટામાં વાતાવરણમાં પલટો. ચેચક, રામગંજમડી સહિતના વિસ્તારોમાં એકાએક ભારે વરસાદ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી રસ્તા થયા જળમગ્ન. વરસાદના કારણે અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી. રાજસ્થાનમાં અસહ્ય ગરમી બાદ મેઘરાજાએ કરી સવારી. કોટા સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી. તેજ પવન અને ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. રાજધાની દિલ્હીમાં આગ ઓગતી ગરમી બાદ મેઘરાજાએ કરી સવારી. ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ધીમે ધારે વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો.
પૂર્વ ભારતમાં ચોમાસાએ લગાવી મોટી છલાંગ. મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં આગળ વધ્યું ચોમાસું. 11 દિવસ બાદ હજુ પણ ગુજરાતમાં ચોમાસું સ્થિર. ચોમાસું આગળ વધવા માટે 3 થી 4 દિવસ સ્થિતિ અનુકૂળ. છત્તીસગઢ ઓડિશામાં પણ આગળ વધ્યું ચોમાસું. પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં બેઠું ચોમાસું. વડોદરામાં સ્કૂલ વાનમાંથી 2 બાળકીઓ નીચે પટકાઈ. વાનનો દરવાજો ખુલ્લો રહી જતા 2 વિદ્યાર્થીનીઓ નીચે પટકાઈ. સોસાયટીમાં વાન ચાલકે ફૂલ સ્પીડમાં ચલાવી હતી વાન. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ન્યૂઝ સિટીન ગુજરાતી વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. વડોદરામાં વાનમાંથી બાળકી નીચે પટકાવવાની ઘટનાને લઈ વાન ચાલક પ્રતિક પઢિયારની અટકાયત. ટ્રાફિક પોલીસે અટકાયત કર્યા બાદ વાન ચાલકનું નિવેદન. કહ્યું, બાળકીએ દરવાજો ખોલી નાખતા તેના કારણે નીચે પટકાઈ. સ્કૂલ વાનમાંથી બાળકો નીચે પટકાવવાને લઈ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન. કહ્યું, સ્કૂલ વાન ચાલકોએ પોતાની ફરજ સમજવી જોઈએ. તેઓ માત્ર વાહન નથી ચલાવતા, તેમાં વહાલસોયા બાળકો હોય છે. વાલીઓ અને શિક્ષકોએ પણ આ બાબતે સજાગતા દાખવવી જોઈએ. વડોદરામાં સ્કૂલ વાનમાંથી બાળકો પડવાની ઘટનાને લઈ રાજકોટમાં વાલીઓની પણ વધી ચિંતા. બેદરકારો સામે કડક કાર્યવાહીની વાલીઓની માંગ. સ્કૂલ વાન ચાલકની બેદરકારીને અક્ષમ્ય ગણાવી. રાજકોટમાં ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ સામે વાલીઓમાં રોષ. વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ અને ફી પરત ન આપતા વાલીઓ ગુરુકુળના ધક્કા ખાવા મજબૂર. ગુરુકુળના 2 સંતો સામે દુષ્કર્મની ફરિયાદ બાદ વાલીઓ પોતાના બાળકનું અન્ય જગ્યાએ એડમિશન માટે કરી રહ્યા છે પ્રયાસ. અમદાવાદમાં સોસાયટીનો કોમન પ્લોટ બારોબાર વેચાયો હોવાનો રહીશોનો આક્ષેપ. સુભાષ બ્રિજ પાસેથી પરસોત્તમનગર સોસાયટીના રહીશોનો વિરોધ. સોસાયટીનો કોમન પ્લોટ ત્રાહિત વ્યક્તિના નામે નોંધાયેલો હોવાથી સ્થાનિકોનો હોબાળો. કચ્છના નખત્રાણાના અંગિયા ટોલ નાકા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ. નવા સંચાલકોએ નવા વાહનો પાસે ટોલ ટેક્સ ચાલુ કરી દેતા હાલાકી. ટોલ નાકા પાસે આવેલા ગામના વાહનોને મળતી છૂટ પણ બંધ. સ્થાનિકોએ આવેદનપત્ર આપી સમસ્યાનો નિકાલ લાવવા કરી માંગ. વડોદરામાં હનુમાન મંદિરની ડેરીને દૂર કરવાની કામગીરી સામે સ્થાનિકોનો વિરોધ. મકરંદ દેસાઈ રોડની સાઈડમાં દબાણમાં આવેલી ડેરીને હટાવવા પહોંચી હતી મનપાની ટીમ. વિરોધ કરાતા ટીમ કાર્યવાહી કર્યા વિના પરત ફરી હતી. અમરેલીના સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર પાલિકા દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી. મકાન વિભાગ તેમજ પોલીસની ટીમે સાથે મળી કરી કામગીરી. જૂના બસ સ્ટેશનથી ચેસર રોડના માર્ગો પર હટાવાયું દબાણ. રાજ્યના જ્ઞાન સહાયકોમાં સેલ પર ઉતર્યા. કાયમી કરવાની માંગ સાથે જ્ઞાન સહાયકોએ કર્યું વિરોધ પ્રદર્શન. અમદાવાદના 600થી વધુ જ્યારે રાજ્યના 15,000થી વધુ શિક્ષકોએ નોંધાવ્યો વિરોધ. પાટણના રાધનપુરના દહેગામથી ઉનડી ગામને જોડતા મુખ્ય માર્ગનું કામ અધૂરું. કાચા માર્ગ પર માટીનો પુરાણ બાદ ડામરનું કામ ન કરાતા ગામ લોકોને ભારે હાલાકી. છેલ્લા 1 વર્ષથી રોડનું કામ અધૂરું હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ. ડાંગના હવામાં રહીશો પાયાની સુવિધાથી વંચિત. નળ કનેક્શન શોભાના ગાંઠિયા સમાન. ગટર રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિતની પાયાની સુવિધાનો પણ અભાવ. આહવાના એકમાત્ર તળાવની પણ દયનીય હાલત. આણંદના બાકરોલના પરા વિસ્તારમાં બાળકો ભર ગરમીમાં ખુલ્લામાં ભણવા મજબૂર. રામપુરા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાઓ તોડી પડાતા બાળકોને ખુલ્લામાં ભણવાનો વારો આવ્યો. વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી શિક્ષકો બાળકો માટે ચિંતામાં મુકાયા. મહીસાગરમાં જઠોલી પે સેન્ટર શાળાના બાળકો ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર. શાળામાં 1 થી 8 ધોરણના 351 જેટલા બાળકો વચ્ચે શાળામાં માત્ર 1 રૂમ. 4 વર્ષથી બાળકો ખુલ્લામાં કરી રહ્યા છે અભ્યાસ. મહીસાગરમાં સિનિયર સિટીઝન માટે બનાવેલ દાદા દાદી પાર્ક જંગલ બની ગયો હોય તેવી સ્થિતિ. નગરજનો માટે હરવા ફરવાના હેતુથી બનાવેલા પાર્કની દયનીય સ્થિતિ. 25 લાખના ખર્ચે બનાવેલા બગીચાની જાળવણી ન થતા તંત્ર સામે રહીશોનો રોષ. ભાવનગરમાં સુભાષનગર વિસ્તારમાં કંસારા કાંઠેથી ગેરકાયદે બાંધકામ હટાવાયા. અનેક નાના મોટા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવા હાથ ધરાઈ ઝુંબેશ. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેનું કામ છેલ્લા 10 વર્ષથી ગોથે ચડ્યું. બનેલા રોડ પર પણ તિરાડો પડતા રસ્તાની હાલત દયનીય બની. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રોડનું કામ પૂર્ણ કરવા કરી માંગ. સુરતમાં તરસાડી પાલિકા બહાર સફાઈ કામદારોનો હલ્લાબોલ. કાયમી કરવાની માંગ સાથે 100 જેટલા સફાઈ કર્મીઓ ઉતર્યા ધરણા પર. રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકાના ચીફ ઓફિસર સામે બંગડી ફેંકી નોંધાવ્યો વિરોધ. અઠવાડિયાથી કામદારોની હડતાલના કારણે તરસાડી નગરમાં ગંદકીના ઢગલા. કચરાના ઢગલામાંથી દુર્ગંધ આવતા રહીશો પરેશાન. સફાઈ કામદારોએ 15 થી 20 વર્ષ સુધી કામ કરતા હોવા છતાં કાયમી ન કરતા હોવાનો લગાવ્યો આરોપ. યાત્રાધામ પાવાગઢમાં વસતા વેપારીઓના પાણી માટે વલખા. 1 માસથી પીવાનું અને ઘર વપરાશનું પાણી
ન મળતા ભોગવવી પડી રહી છે હાલાકી. ડુંગર પર આવતા પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણીની સમસ્યા સર્જાઈ. ચોમાસું ખેંચાતા ડુંગર પર આવેલા તળાવો પણ સુકાયા, કૂવાના પાણી પણ દૂષિત થયા. પાણીની સમસ્યાના કારણે લોકો દૂષિત પાણીનો ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા. સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ. કલેક્ટરે પાવાગઢમાં પાણીની સમસ્યા દૂર કરવા સૂચના આપી. તળાવ ઊંડા કરવા, માટી કાઢવા માટે ગ્રાન્ટ અપાઈ હોવા છતાં નથી કરાઈ કામગીરી. આહવા નગરના આગેવાનોએ સરપંચ તેમજ જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યોને પણ લેખિતમાં અરજી કરી. ભરૂચમાં ગેરકાયદેસર ચાલતા ખનનને લઈને ચૈતર વસાવાએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થકો સાથે આવ્યા મેદાનમાં. સમગ્ર બાબતે જો કાર્યવાહી ન કરાય તો જનતા રેડની આપી ચીમકી. જામનગરમાં 1404 જર્જરિત આવાસોનું ડિમોલિશન કરાયું શરૂ. અંધશ્રમ અટક પાસે આવેલા આવાસને અનેકવાર અપાઈ હતી નોટિસ. ડિમોલિશન હાથ ધરાતા રહેવાસીઓએ મચાવ્યો હોબાળો. વડોદરામાં નીટ અને નેટની પરીક્ષા મુદ્દે NSUIનો વિરોધ. સયાજીગંજથી કાલાકોટ જવાના માર્ગ પર કર્યો ચક્કાજામ. પરીક્ષા રદ કરી CBIની તપાસ સોંપવા કરાઈ માંગ. પોલીસે NSUIના કાર્યકરોની કરી અટકાયત. TRP ગેમ ઝોન આગકાંડ મામલે કોંગ્રેસે રાજકોટ બંધનું કર્યું એલાન. કોંગ્રેસના કાર્યકર્તાઓ 25 તારીખે બંધ પાડવાની વિનંતી કરવા વિવિધ વિસ્તારોમાં નીકળ્યા. સાગઠિયાને સરકાર બચાવી રહી હોવાના જિગ્નેશ મેવાણીએ કર્યા આક્ષેપ. ભાવનગરમાં વધ્યો રખડતા ઢોરનો ત્રાસ. તળાજા તાલુકાના પીથલીપુર ગામમાં આધેડને ઢોરે અડફેટે લીધો. દીકરીને મળવા ગયેલા પિતાને આખલાએ અડફેટે લેતા મોત નીપજ્યું. મૃતકને PM માટે હોસ્પિટલ ખસેડાયા. હિમાચલ પ્રદેશમાં શિમલાના છોરી કેંચીમાં HRTC બસને નડ્યો અકસ્માત. અકસ્માતમાં બસ પલટી જતા 4 લોકોના મોત. દુર્ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. ઉત્તરાખંડના ઉત્તરકાશી ગંગોત્રી હાઈવે પર ઝાલા નજીક સર્જાયો અકસ્માત. ચાલકે કાબુ ગુમાવતા યાત્રીઓથી ભરેલી બસ પલટી. બસમાં સવાર તમામ યાત્રીઓનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડાયા. દુર્ઘટનાના કારણે હાઈવે પર સર્જાયો હતો ટ્રાફિક જામ.